નમસ્તે. મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. જેટલી ખુશી આ બોલતા થાય છે ને આજની પરિસ્થિતિમાં, એટલી જ ચિંતા થાય છે. ચિંતાનું કોઈ બીજું ઝાઝું કારણ નથી, પણ પેલી જે આપણે કહેવત બધાએ સાંભળી જ હશે ને કે આપણી ખુશી એ આપણી જવાબદારી છે. પહેલું સુખ તે જાતે નર્યા. અને કદાચ આ જ કહેવતોને આપણા વડોદરાના મહાનગરપાલિકાના જે પણ હોદ્દેદારો, જે પદાધિકારીઓ બેઠેલા છે, જે શાસન કરી રહ્યા છે, અને કદાચ વર્ષોથી જ આપણા વડોદરામાં એક જ હદનું શાસન આપણે જોતા આવ્યા છીએ, પણ આ વખતે કંઈક નવી જ જાતનું ચિત્ર એ લોકોએ આપણી સામે લાવીને મૂકી દીધું છે. અત્યાર સુધી તો એવું હતું કે ડગલે ને પગલે આપણે સાંભળતા આવતા હતા કે જાનહાનિ થઈ છે, આ કારણોસર થઈ છે, કોની બેદરકારીથી થયું છે, કોની નિષ્કાળજીથી થયું છે, આ બધાના પ્રશ્નો શોધતા શોધતા હવે એ પ્રશ્ન ઉપર આપણે આવીને ઊભા રહી ગયા છે કે નાના છોકરાઓની સાવચેતી, નાના છોકરાઓની સુરક્ષા એ પણ હવે આપણે જે આપણા જ નાગરિકોના જ ખભે આવી ગઈ છે. કારણ કે આપણા તો પદાધિકારીઓએ આપણને કહી દીધું છે કે તમે સાવચેત રહેજો. ભાઈ, અમે તો સાવચેત છીએ જ, અને હવે તમારા રાજમાં તો અમે વધારે સાવચેતી રાખતા થઈ ચૂક્યા છીએ. પણ આ અમને નહોતી ખબર કે જે સાર્વજનિક સ્થળો છે જ્યાં અમને બે પળ ખુશીના અમારા બાળકોને આપવા માટે અમે જઈ શકીએ છીએ, જ્યાં અમે અમારા સિટીમાં રહીને અમારા છોકરાઓને, બાળકોને થોડી ખુશી આપી શકીએ છીએ, ત્યાં પણ હવે અમારે જ સાવચેતી રાખવાની છે. કારણ કે તમે તમારી જવાબદારી નિભાવવાના કંઈક બનાવ બને પછી છો, એટલે એ બનાવ માટે અમારે એક તમારા માટે ઉદાહરણ ઊભું કરવું પડશે, ત્યારે જઈને તમે એની પર કંઈક કાર્યવાહી કરશો. સો આ સમજવાની એટલી બધી જરૂર હવે એ નાગરિક તરીકે અને બધાથી ઉપર એક વડોદરાવાસી તરીકે હવે આપણી ઉપર આવી ગઈ છે. કારણ કે આપણે સાવચેતી રાખવાની છે, આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે તંત્ર તો ઉદાહરણ આવશે, ટકોર થશે, કોઈ જગાડશે, પછી કાર્યવાહી કરશે, અને એ કાર્યવાહી કેવી રીતે થશે એનો જવાબ તો આપણી પાસે છે જ નહીં. કારણ કે બહુ જ મોટા ઉપાડે ઘણી બધી વાતો થઈ ગઈ હતી પૂર આવ્યા પછી કે આવું કરવામાં આવશે, આવું થઈ જશે. માન્યું કે એક્ઝિક્યુશન અને પ્રોસેસની એક પ્રક્રિયા હોય છે, પણ તો તમે જ્યારે એ જાહેરાત સાર્વજનિક સ્થળ પર આવીને લોકો માટે કરતા હો, તો તમારી એ પ્રોસેસ ક્યાં અને કેટલે પહોંચી છે એના બી રેગ્યુલર અપડેટ્સ આપવા જોઈએ ને, જેથી કરીને નાગરિકો સાવચેત તો અમે જાતે જ રહીએ છીએ, બસ ખાલી થોડી જાણકારી મળી જાય અમને, બરાબર ને? સો ધીસ ઇઝ ધ પિટીએસ્ટ પાર્ટ બિંગ અ બરોડિયન. અને જેટલું દુઃખ થાય છે કે જે જવાબદારી આપણે ઘરમાં નિભાવીએ છીએ, દરેક વડીલ નિભાવતા જ આવે છે, પછી એ ઘરમાં દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની હોય, માતા હોય, પિતા હોય, કે પછી સમજતા ભાઈ કે બહેન કેમ ના હોય. ભાઈ, અમને અમારી જવાબદારી બહુ સારી રીતે ખબર છે, પણ હવે તમે છે ને આ જે જાહેર સ્થળો રાખ્યા છે ને, જ્યાં તમે પરવાનગી આપો છો, નથી આપતા, કે જોવા જાઓ છો, નથી જતા, એ તો તમે કંઈક બનાવ બને પછી જ જવાબો આપો છો, પણ ત્યાં બી હવે બોર્ડ મારવાનું રાખી દો ચાલુ કે તમારી સંપૂર્ણ જવાબદારી, તમારી સાવચેતી સાથે મજા માણજો. કારણ કે જો કોઈ પણ બનાવ બને છે તો તંત્ર પાછળથી આવી જશે, આગળ આવતું નથી. એટલે આ તો એવું થઈ ગયું છે ને કે હવે અમે નાગરિક તરીકે અમારા વોટથી તમને જીતાડીને બેસાડીએ છીએ, કે પછી અમે અમારી મહેનતથી તમારા જ ખિસ્સા ભરીએ છીએ. કંઈ સમજ નથી પડી રહ્યા. તમે અમારા માટે કામ કરવા માટે અમે તમને બેસાડ્યા છે, કે પછી તમને તમારી સલાહો માટે જ અમે અહીંયા બેઠા છીએ અને તમને વોટ આપતા રહીએ? Now this is very high time for every citizen of Baroda to think very wisely કે આ કઈ તરફનું શાસન જઈ રહ્યું છે, અને આ કઈ તરફનું ચિત્ર બરોડા જે ક્યારેય નહોતું જોયું એ 2024માં આપણને ઘણા બધા કિસ્સા બતાવી ચૂક્યું છે. પછી હરણી બોટકાંડ હોય કે પૂરની પરિસ્થિતિ હોય, અને હમણાં જે આ મેળામાં જે રાઈડ ખુલી ગઈ અને જે બનાવ બન્યો, અને એવા તો કેટલાય અગણિત કિસ્સાઓ રાજ્યમાં બી થતા આવ્યા છે. પણ કારણ કે આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરની ચિંતા આપણે પ્રાથમિકતા આપીને એ શહેર ત્યાંથી શરૂ કરવી જોઈએ, એટલે શહેરની ચિંતા કરીને આજે આ વાત મૂકું છું તમારી સામે. કોઈની પર ટીકા કરવાનો કોઈ જ ઈરાદો નથી, પણ જે શહેરમાં મોટા થયા છીએ આપણે, એ શહેરની આ પરિસ્થિતિ જોઈને ક્યાંક મન એ પ્રશ્ન તો પૂછે જ છે કે
सुना है किसी ने कि झड़ते हुए पत्ते तो बहुत कम लोग उठाते हैं। देखा है किसी ने कि झड़ते हुए पत्तों को बहुत कम लोग उठाते हैं। और ये भी एक हकीकत है कि किए गए वादों को बहुत ही कम लोग निभाते हैं। विचार।